જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. શિયાળાની ઋતુમાં મળતી લીલી તુવેરનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના શાક, કચોરી, ઘૂઘરા વગેરે બનાવતા હોઈએ છીએ. આ સિવાય સૂકી તુવેરનો ઉપયોગ કરીને મહેસાણાના પ્રખ્યાત ટોઠા અને શાક બનાવીએ છીએ. તુવેરના ટોઠાની રેસીપી મેં ચેનલ પર મૂકી છે, જરૂરથી જોજો. ઘણા ઓછા ટાઈમમાં બનાવી શકાય એવું ચોક્કસ માપ સાથે મસાલો ઉમેરી બનાવવામાં આવે તો ખાવામાં ઘણું ટેસ્ટફુલ લાગે. તો ચાલો આજે હું તમારી સાથે સૂકી તુવેરનું રસાવાળું શાક કેવી રીતે બનાવવું એની ખૂબ જ મજેદાર રેસીપી તમારી સાથે શેર કરીશ. તો તેના માટે 2 વાટકી એટલે કે 250 ગ્રામ સૂકી તુવેર લઈશું. તેને બાઉલમાં મૂકી 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લઈશું. સૂકી તુવેરને આપણે ઓવરનાઇટ અથવા તો 7 થી 8 કલાક માટે સાદા પાણીમાં પલાળી રાખીશું. તમે તેને 5 થી 6 કલાક માટે હુંફાળું પાણીમાં પણ પલાળી શકો છો. 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો આપણી તુવેર પલાળેલી હતી એટલે એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને કલર પણ બદલાઈ ગયો છે. તો હવે એકવાર આપણે સારી રીતે ફરીથી પાણીથી ધોઈ લઈશું અને આ બધું પાણી નિતારી લઈશું. હવે તુવેરને બાફવા માટે એક પ્રેશર કુકરમાં 3 ગ્લાસ પાણી ઉમેરીશું. પાણી થોડું બોઇલ થાય પછી તેમાં પલાળેલી તુવેર ઉમેરી લઈશું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે અથવા 1 ચમચી મીઠું ઉમેરી લઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. મીઠું ઉમેરવાથી તુવેરના શાકમાં સ્વાદ સરસ આવે છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને કૂક થવા દઈશું. કોઈપણ પ્રકારનું કઠોળ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણું કઠોળ નવું હોવું જોઈએ. જો જૂનું પડી રહેલું કઠોળ હશે તો તેને કૂક થવામાં ઘણો લાંબો સમય લાગશે અને તે સરખું ચડશે પણ નહીં અને ખાવાની પણ મજા નહીં આવે. તમે જોઈ શકો છો 2 થી 3 સીટી પછી કુકરનું ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈશું. જુઓ કેટલી સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે તુવેરમાંથી પાણી નિતારી લઈશું અને આ પાણી ફેંકવાનું નથી, કેમ તે આગળ તમને વિડીયોમાં જણાવીશ. હવે પહેલાં આપણે એક કઢાયું લઈશું. કઢાયું ગરમ થાય ત્યાર પછી તેમાં 4 થી 5 ચમચી તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી રાઈ ઉમેરી લઈશું. 1 ચમચી જીરું ઉમેરી લઈશું. રાઈ અને જીરું તતડે પછી તેમાં 2 લાલ મરચાં ઉમેરી લઈશું અને 1 નાની ચમચી હિંગ ઉમેરી લઈશું. હવે 1 વાટકી ચોપ કરેલા કાંદા ઉમેરી લઈશું અને જો તમે કાંદા ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. કાંદા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. હવે આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરી લઈશું. શાકનો કલર સરસ આવે તેના માટે આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં 3 ટામેટાની પ્યુરી એટલે કે 2 વાટકી પ્યુરી ઉમેરી લઈશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને કાંદા ટામેટાની ગ્રેવીમાં થોડું પાણી ઉમેરી 5 મિનિટ થવા દઈશું અને ઢાંકણ ઢાંકી 5 મિનિટ ધીમા ગેસ પર ચડવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે બાફેલી તુવેર હતી તે અંદર ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું જેથી શાકમાં બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય. હવે જે બાફેલી તુવેર હતી અને તેનું પાણી વધેલું હતું તે શાકમાં ઉમેરી લઈશું. શાકમાં આ પાણી ઉમેરવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણે શાકમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું અને થોડીવાર ઢાંકણ ઢાંકી 5 મિનિટ ઉકળવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો
આપણું શાક ખાવા માટે રેડી છે. હવે આપણે શાકમાં થોડા લીલા ધાણા અને થોડા લીલા કાંદા ઉમેરી લઈશું. તો હવે તમે આ શાકને ગરમા ગરમ રોટલા સાથે કે રોટલી સાથે સર્વ કરી શકો છો. આ તમે ભાત સાથે પણ ખાઈ શકો છો. ભાત જોડે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને ચોમાસામાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે. આપણું આ ટેસ્ટી તુવેરનું શાક બનીને તૈયાર છે. તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને તમે કેવી રીતે બનાવો છો એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આ નવી રીતે આ શાક જરૂરથી બનાવજો. મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.